રાજકોટ જિલ્લાના ખેડૂતો માટે મોટા સમાચાર છે। ભાદર બે ડેમમાંથી સિંચાઈ માટે આવતીકાલથી પાણી છોડાશે। ચણા, ઘઉં, જીરું અને લસણ સહિતના પાકમાં ફાયદો થશે, ત્યારે લોકોને નદીના પટમાં અવરજવર ન કરવાની અપીલ કરવામાં આવી છે। ગેડ વિસ્તારમાં સિંચાઈ માટે ભાદર બે ડેમમાંથી પાણી છોડાશે। આવતીકાલે સવારે 9 વાગ્યાથી પાણી છોડવામાં આવશે। ડેમમાંથી 16,620 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવશે। તો ગેડ વિસ્તારમાંથી ભાદર બે ડેમમાંથી અહીંયા પાણી છોડવામાં આવશે। આવતીકાલે સવારે 9 વાગ્યાથી પાણી છોડવામાં આવશે અને 16,620 ક્યુસેક પાણી ડેમમાંથી નદીમાં છોડવામાં આવનાર છે। ત્યારે આવતીકાલે સવારે 9 કલાકે અહીંયા પાણી છોડવામાં આવશે। તો ભાદર બે ડેમમાંથી સિંચાઈ માટે આવતીકાલે પાણી છોડવામાં આવશે। ખેડૂતો માટે આ રાહતના સમાચાર છે કે ચણા, ઘઉં, જીરું અને લસણ સહિતના પાકને ફાયદો થશે।